નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંજાર તાલુકાના વેલજીભાઈ તુલસીભાઈ ચૌહાણ વાલ્મીકીને તેમજ તેમના પરિવારને અંજાર પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરેલ છે અને એમના ઉપર ખોટી ફરિયાદો કરી અને મહિનો સુધી જેલમાં રાખેલ છે તેમજ એમને બેરોજગાર કરી નાખેલ છે। જે બાબતે વેલજીભાઈને ન્યાય ન મળતા કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી આવ્યા વેલજીભાઈની વહારે અને કહ્યું કે પૂર્વ કચ્છના એસપી તમારી નજર હેઠળ કેમ અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો આ બાબતે તટસ્થ તપાસ થાય અને અરજદારને ન્યાય મળે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, વી ન્યૂઝ લાઈવ, અંજાર। તમારો પરિચય આપજો। મારું નામ વેલજીભાઈ તુલસીભાઈ ચૌહાણ, રહેવાનું અંજાર સરકારી હોસ્પિટલ પાસે છે, બરોબર। તમારા સાથે ઘટના બનેલ છે? મારી પાસે ઘટના એવી રીતે બની હતી કે મારા છોકરાને વારંવાર માનસિક ત્રાસ પોલીસ ખાતાની અંદર જે બિપિનભાઈ નાથાભાઈ ઝીલરિયા કરીને છે, એ વારંવાર મારા છોકરાને માનસિક ત્રાસ આપે છે। હું વાલ્મીકી સમાજનો માણસ છું, નાની કાસ્ટનો માણસ છું, એટલે મારા સાથે મેં અરજીઓ કરેલી હતી, તો છતાં પણ મારી હારે આવો બનાવ બન્યો છે અને આ લોકોએ જે પણ કાવતરું ઘડ્યું અને મને વારંવાર માનસિક ત્રાસ અને મને પોલીસ ખાતાની અંદર ન્યાય જડ્યો નથી અને મને અને મારા છોકરાને અને મારા બેનને બધાને અમને જેલમાં પૂરવામાં 1 મહિનો જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ હજી સુધી કોઈ અમને ન્યાય મળ્યો નથી। આ પોલીસ ખાતાની અંદર હજી સુધી ન્યાય અને બધી જગ્યાએ અમે અરજી મૂકેલી છે, પણ હજી સુધી અમને કોઈ જાતનો ન્યાય જડ્યો નથી પોલીસ ખાતામાંથી, બરાબર। આ રીતનો પ્રશ્ન છે, જો કરે તો જો કદાચ ન્યાય જડે અમને એવી અમે અપેક્ષા રાખીએ છીએ। હું નાની કાસ્ટનો માણસ છું, તો હજી સુધી મને ન્યાય જડ્યો નથી। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે અંજાર તાલુકાનું અને અંજાર પોલીસ સ્ટેશનનો એક પ્રશ્ન છે। ફરિયાદી વેલજીભાઈ તુલસીભાઈ ચૌહાણ જે વાલ્મીકી સમાજમાંથી આવે છે, એક પછાત જાતિ કહેવાય, એક ગરીબ જાતિ કહેવાય, એમાંથી આવે છે અને સામે જે આરોપી છે બિપિનભાઈ નાથાભાઈ ઝીલરિયા, એ આહિર સમાજમાંથી આવે છે અને પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અંજારમાં। અને બનાવ બન્યો છે તારીખ 25/9/2024ના રોજ। એમના છોકરાને પોલીસવાળાએ કારણ વગર મારકૂટ કરેલ છે, જાતિ અપમાનિત પણ કરેલ છે, હેરાન પરેશાન કરેલ છે। એ બાબતે વેલજીભાઈએ અવારનવાર ઉચ્ચ કક્ષાએ પર રજૂઆત કરેલ છે અને અંજાર પોલીસ સ્ટેશનમાં પણ લેખિત તેમજ મૌખિક રજૂઆતે કરેલ છે, વિવિધ કચેરીઓમાં રજૂઆત કરેલ છે। 3 પાનાની અરજી મને આજે આપી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર, પોલીસ મહાનિર્દેશક શ્રી કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને રેન્જ આઈજી સાહેબને અરજી આપેલી છે 16/5/2025ના રોજ। તેમ છતાં આજ દિવસ સુધી વેલજીભાઈને ન્યાય નથી મળ્યો। બીજી વાત એ કરું કે બિપિનભાઈ કરીને જે છે, કારણ કે પોલીસ સ્ટાફનો કોઈ પણ કચેરીમાં કર્મચારીનો નિયમ છે કે 3 વર્ષથી ઉપર ત્યાં નોકરી ન કરી શકે અને નિયમ છે સરકારનો બદલી થવી જોઈએ। તો આ બિપિનભાઈની પણ તપાસ કરવામાં આવે કે કેટલા વર્ષથી અહીંયા અંજાર પોલીસ સ્ટેશનમાં એ નોકરી કરે છે। બીજી વાત, વેલજીભાઈને તેમજ એમની બેનને, એમના પરિવારને પોલીસ ખોટી ફરિયાદ કરી, મારકૂટ કરી અને મહિનો દિવસ જેલમાં મૂકેલ છે। આ ક્યાંનો ન્યાય છે? આવો ક્યાંનો કાયદો છે કે પોલીસ પ્રજાનો રક્ષક છે કે ભક્ષક છે? આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે। આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના ડીજીપી જ્યારે અંજાર આપણે ગાંધીધામ મંદિર પધાર્યા છે, ત્યારે અંજાર વિસ્તારનો આ બનાવ છે, તો ડીજીપી સાહેબને પણ કહેવા માગું છું અને ગૃહમંત્રીને પણ કહેવા માગું છું કે જ્યારે આપ ગાંધીધામ વિસ્તારની મુલાકાત લીધી છે, કચ્છ વિસ્તારની મુલાકાત લીધી છે, ત્યારે આ ભાઈની વેદના તમે સાંભળો। આ ભાઈના જે પણ અરજીઓ છે તટસ્થ તપાસ કરાવો કે આમાં ક્યાં શું રંધાઈ રહ્યું છે, કેમ આ બાબતે પોલીસ તપાસ નથી કરી રહી। તો હું પૂર્વ કચ્છના એસપી સાહેબને કહેવા માગું છું કે આ બાબતે તટસ્થ તપાસ નહીં થાય તો અમે આપની કચેરીનો પણ ઘેરાવ કરશું, જરૂર પડશે તો તાળાબંધી પણ કરશું, કારણ કે વિરોધ કરવાનો અમારો અધિકાર છે, લોકશાહી છે, રાજાશાહી નથી રહી। જો કદાચ આ વાલ્મીકી સમાજને ન્યાય નહીં મળે તો ટૂંક સમયમાં એના પડઘા ખૂબ જ ખરાબ પડશે, જેની પૂર્વ કચ્છના એસપી સાહેબ ખાસ નોંધ લે, કારણ કે તમારી નેજા હેઠળ, તમારી હોઠ હેઠળ, તમારી જે કહેવાય કે મીઠી નજર હેઠળ આ અંજાર પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે, કોઈ પણ અરજીઓની તપાસ ન થતી હોય, કોઈ પણ અરજીઓની આ ભાઈની એટ્રોસિટીની ફરિયાદ છે, શું કામ હજી સુધી લેવામાં નથી આવી? કેમ
કેમ જે તે કોન્સ્ટેબલને છાવરવામાં આવે છે. અમે હવે નહીં ચલાવી રહીએ. આ બાબતે આ ભાઈને જ્યાં પણ ન્યાયની જરૂર પડશે અમે સાથે રહીશું અને વાલ્મીકી સમાજ પણ સાથે રહેશે. અને હવે જે પણ કાયદો હાથમાં લેવું પડશે અમે હાથમાં લેવા માટે તૈયાર છું, કારણ કે અમને ન્યાય જોઈએ છે. અમે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા. આટલામાં એસપી સાહેબ આપ સમજી જાજો. હવે બહુ થયું. જો આ ભાઈને ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ પર રજૂઆત કરવાની ફરજ પડશે તો પડશે. આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપી પધાર્યા છે ત્યારે શરમ આવી જોઈએ કે આવા વ્યક્તિઓને ન્યાય ન મળતું હોય અને ગાંધીધામ પોલીસની વાહવાઈ થતી હોય ને એ વાહવાઈ નથી. આ બાબતે તટસ્થ તપાસ થાય એવી આપના ન્યૂઝના માધ્યમથી વિનંતી સાથે માગણી કરું છું.